હિટ એન્ડ રન મસાચોક પાસે ટ્રક અડફેટે પોલિટેકનિકની વિદ્યાર્થીનીનું કમકમાટીભર્યું મોત. સંઘ પ્રદેશ દમણમાં આજે વહેલી સવારે એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી, જેમાં મસાલ ચોકથી તીનબત્તી તરફ જતા મુખ્ય માર્ગ પર મોપેડ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક આશાસ્પદ યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર દમણના તીનબત્તી વિસ્તારમાં રહેતી અને દમણની પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષીય અંશુ ઉપાધ્યાય આજે સવારે 9:30 વાગ્યાના સુમારે પોતાની મોપેડ નંબર GJ15AL 5794 લઈને સાગર પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે પાછળથી પૂરપાટ વેગે ધસી આવેલી એક ટ્રક નંબર GJ160520 ના ચાલકે અંશુની મોપેડને પાછળથી જોરદાર ટક્કર મારતા તે રોડ પર પટકાઈ હતી, જે બાદ ટ્રકનું તોતિંગ વ્હીલ અંશુ પર ફરી વળતા ગંભીર ઈજાઓના કારણે તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ગોઝારો અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા દમણ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને યુવતીના મૃતદેહનો કબજો લઈને તેને પીએમ અર્થે મરવડ સરકારી હોસ્પિટલ મોકલી આપી હતી, જે બાદ પોલીસે અકસ્માત મોત અને હિટ એન્ડ રનનો ગુનો નોંધી ફરાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે યુવાન દીકરીના આકસ્મિક મૃત્યુથી પરિવારજનો અને મિત્ર વર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. વાપી યુપીએલ બ્રિજ પર અજાણ્યા વાહને બાઇક સવાર દંપતીને ઉલાડ્યું. રોડ પર પટકાતા પત્નીનું મોત, પતિનો ચમત્કારિક બચાવ. ઔદ્યોગિક નગરી વાપીના યુપીએલ બ્રિજ પર બુધવારે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પૂરી ઝડપે આવતા એક અજાણ્યા વાહને બાઇક સવાર દંપતીને અડફેટે લેતા પત્નીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પતિનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માત સર્જી ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સવારે 11 થી 11:30 વાગ્યાની આસપાસ બની હતી. દંપતી પોતાની બાઇક પર વાપી તરફ જઈ રહ્યું હતું, ત્યારે પાછળથી પૂર ઝડપે આવેલા એક અજાણ્યા વાહન ચાલકે બેદરકારીપૂર્વક બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે દંપતી રોડ પર પટકાયું હતું. ગંભીર ઈજાઓ થવાના કારણે મહિલાનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરતા કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મહિલાના મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત બાદ ફરાર થઈ ગયેલા વાહન ચાલકને પકડવા માટે પોલીસે બ્રિજ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. ગુનો નોંધી આરોપીની શોધખોળ તેજ કરવામાં આવી છે. યુપીએલ બ્રિજ પર અવારનવાર સર્જાતા અકસ્માતોને પગલે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ માંગ કરી છે કે બ્રિજ પર સ્પીડ કંટ્રોલ માટે કડક અમલવારી કરવામાં આવે, નિયમિત પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે સખત કાર્યવાહી થાય. અકસ્માત બાદ ટ્રાફિક ક્લિયર કરવાની પોલીસની કામગીરીની પ્રશંસા થઈ હતી, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે પંચનામાની વિધિમાં લાંબો સમય જતો હોવાથી મૃતદેહ રસ્તા પર રહે છે, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. આવી સંવેદનશીલ ઘટનાઓમાં તંત્ર દ્વારા વધુ ઝડપી અને માનવીય અભિગમ સાથે કામગીરી કરવામાં આવે તે જરૂરી છે. પારડીમાં પતિએ પત્નીના બીભત્સ મોર્ફ ફોટા વાયરલ કર્યા. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી. પારડીમાં પત્નીના બીભત્સ મોર્ફ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવા બદલ પતિની ધરપકડ કરવામાં આવી છે. પારડી પોલીસે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના કલ્યાણ વિસ્તારના યુવક સામે કડક કાર્યવાહી કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2022માં યુવકનો ઇન્સ્ટાગ્રામ દ્વારા યુવતી સાથે સંપર્ક થયો હતો. તેમની મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમી અને ત્યારબાદ બંનેએ પ્રેમ લગ્ન કર્યા. આ દંપતીને એક પુત્ર પણ છે. જો કે યુવકના શંકાશીલ સ્વભાવને કારણે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ પરિસ્થિતિથી કંટાળીને મહિલા છેલ્લા 2 વર્ષથી પારડીના મોટી વારિયા વિસ્તારમાં આવેલા પોતાના પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી. પત્નીના પિયર જવાથી ઉશ્કેરાયેલા પતિએ બદનામ કરવાનું કાવતરું ઘડ્યું. તેણે પત્નીના ચહેરાનો ઉપયોગ કરીને અન્ય મહિલાના બીભત્સ ફોટા સાથે મોર્ફિંગ કર્યું હતું. આ મોર્ફ કરેલા ફોટા તેણે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા હતા. આ ઉપરાંત તેણે આ ફોટા મહિલાના અને તેમના સગા સંબંધીઓને પણ મોકલી આપ્યા હતા. આ કૃત્યથી પરેશાન થઈને મહિલાએ પારડી પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી સિદ્ધાર્થની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન સ્પષ્ટ થયું કે આરોપીએ જાણી જોઈને પત્નીની છબી ખરડવાના ઈરાદે આ ગુનો કર્યો હતો. પોલીસે આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
છે। આ અંગે ડીવાયએસપી ભાર્ગવ પંડ્યાએ જણાવ્યું હતું કે પત્નીના બીભત્સ ફોટા બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર આરોપી સામે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તેને જેલ ભેગો કરવામાં આવ્યો છે। લગ્ન જીવનમાં એને એક નાનું બાળક પણ છે, એક પુત્ર પણ છે। આ દરમિયાન પતિ પત્ની વચ્ચે પતિના શંકાશીલ સ્વભાવને કારણે પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા અને એનાથી કંટાળીને પત્ની છેલ્લા 2 વર્ષથી પોતાના પિતા જે છે એ મોતીવાડા પહાડી ખાતે જે છે એ રહે છે, ત્યાં એ રહેવા આવી ગઈ હતી। દરમિયાન ગઈ તારીખ 21/12/25 થી 29/1/26 દરમિયાન આ જે આરોપી જે છે એ સિદ્ધાર્થ સુખદેવ લાંગડે એમણે પોતાની જે પત્ની એમના પોતાના ફોટા નીચેનો જે ઘરનો ભાગ છે અન્ય કોઈ સ્ત્રીનો હોય એને બીભત્સ ફોટા હોય એ પ્રકારના ફોટા એમણે વોટ્સએપ અને પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જે છે અપલોડ કરેલા અને પોતાની પત્ની એમના લાગતા હતા સગા સંબંધીઓને આ સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલેલા હતા। આવી જાણ થતાં તુરંત જ પત્ની જે છે એમણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો। પોલીસ સ્ટેશનમાં આવી અને એમણે પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસ સ્ટેશનમાં એ સંદર્ભે ગુનો રજીસ્ટર થયો, આઈટી એક્ટ મુજબનો રજીસ્ટર થયેલો અને આ સંદર્ભે આરોપી જે સિદ્ધાર્થ સુખદેવ લાંગડે છે એની ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપીના જે છે 3 દિવસ રિમાન્ડ ઉપર છે। હાલ આરોપી પોલીસ સ્ટેશનમાં રિમાન્ડ ઉપર। આરોપીએ પોતાના વોટ્સએપ નંબર ઉપર અને એક ઇન્સ્ટાગ્રામમાં પોતાનું આઈડી જે બનાવેલું હતું એના થકી એને પોતાના પત્નીને તથા લાગતા સંબંધીઓને આ ફોટા મોકલી આપ્યા હતા। વલસાડ અતુલ કોલોનીમાં લૂંટ, સિક્યુરિટી ઓફિસર પર હુમલો કરાયો, એલસીબીએ 2 આરોપીને ઝડપી પાડ્યા, ત્રીજો ફરાર। વલસાડના અતુલ લિમિટેડ કંપનીની રિવરસાઇડ 1 કોલોનીમાં 30 જાન્યુઆરીની મધ્યરાત્રિએ લૂંટનો બનાવ બન્યો હતો। બંધ મકાનને નિશાન બનાવી લૂંટ ચલાવી ભાગી રહેલા 3 લૂંટારુઓને પકડવા જતાં કંપનીના સિક્યુરિટી વિભાગના સિનિયર એક્ઝિક્યુટિવ અમિત કુમાર પાંડે પર લાકડાના ફટકા વડે ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં તેમને માથામાં ગંભીર ઈજાઓ અને હાથમાં ફ્રેક્ચર થયું હતું। વલસાડ એલસીબી પોલીસે ઝડપી કાર્યવાહી કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ 30 જાન્યુઆરીની રાત્રે અમિત કુમાર પાંડે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન રિવરસાઇડ 1 કોલોનીમાં રહેતા નિવૃત્ત કર્મચારી ત્રિલોક કુમાર કસવાલાના બંધ મકાનનું તાળું તોડી 3 અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો। લૂંટારોએ ઘરમાંથી ₹15,000 રોકડા અને આશરે 7 ગ્રામ વજનનું ₹33,500ની કિંમતનું સોનાનું મંગળસૂત્ર મળી કુલ ₹39,000ની લૂંટ ચલાવી હતી। સિક્યુરિટી ટીમને જાળી કાપવાનો અવાજ સંભળાતા અમિત કુમાર અને અન્ય ગાર્ડ્સે લૂંટારુઓનો પીછો કર્યો। નદી કિનારે ઝાડીઓ પાસે એક લૂંટારુને પકડવાનો પ્રયાસ દરમિયાન બીજા લૂંટારુએ પાછળથી આવી લાકડાના દંડાથી અમિત કુમારના માથા પર ફટકો માર્યો। આ હુમલામાં તેમને માથામાં ગંભીર ઈજા અને ડાબા હાથની હથેળીમાં ફ્રેક્ચર થયું। અન્ય ગાર્ડ્સને પણ ઈજાઓ પહોંચાડી આરોપીઓ અંધારાનો લાભ લઈ ફેન્સિંગ કૂદી ફરાર થઈ ગયા હતા। આ બનાવ અંગે વલસાડ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો। ત્યારબાદ એલસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી 2 આરોપીઓને ઝડપી પાડ્યા। ધરપકડ થયેલા આરોપીઓમાં કૃષ્ણદેવ ઉર્ફે કિશન પ્રકાશ મૌર્ય રહે ઠાણે મૂળ ઉત્તર પ્રદેશ અને કમલેશ ઉર્ફે કમલા ફોજદાર ચૌહાણ રહે મુંબઈ મૂળ ઉત્તર પ્રદેશનો સમાવેશ થયો છે। બંને આરોપીઓને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસે લૂંટાયેલો મુદ્દામાલ રિકવર કરવા તેમજ ત્રીજા ફરાર આરોપીની શોધખોળ માટે આગળની તપાસ હાથ ધરી છે। ખેરગામના બેજ ગામે દીપડાનો આતંક, ઘર આંગણે રમી રહેલી 5 વર્ષીય બાળકી પર દીપડાએ કર્યો હુમલો। માતા પિતાએ હિંમત દાખવી બાળકીને દીપડાના મુખમાંથી બચાવી લીધી। ખેરગામ તાલુકાના બહેજ ગામે સાંજના સમયે ઘર આંગણે રમી રહેલી એક માસૂમ બાળકી પર દીપડાએ અચાનક હુમલો કરી દીધો હતો। જો કે પરિવારજનોની સમય સૂચકતાને કારણે બાળકીનો જીવ બચી ગયો છે। હાલ ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે। ઘટનાની વિગત મુજબ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બહેજ ગામના ઝરા ફળિયામાં આ બનાવ બન્યો હતો, જ્યાં સાંજના સુમારે 5 વર્ષીય બાળકી રૂહી જતીનભાઈ પટેલ પોતાના ઘરની પાસે રમી રહી હતી। તે સમયે શિકારની શોધમાં આવેલા દીપડાએ અચાનક બાળકી પર તરાપ મારી હતી અને હુમલો કર્યો હતો। દીપડાએ બાળકી પર હુમલો કરતાં જ બાળકીની ચીસો સાંભળી માતા પિતા અને પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા। માતા પિતાએ હિંમત દાખવીને દીપડાના પંજામાંથી પોતાની દીકરીને
બચાવી લીધી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત હાલતમાં રૂહીને તાત્કાલિક સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે બેજ ગામ અને આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. ગામમાં દીપડાના આટાફેરા અને હુમલાની ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે પાંજરો મૂકવાની તજવીજ હાથ ધરી છે.